નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો એક કીડી બેન કરિયાણું ખરીદવા ચાલ્યા છે અને સસલાભાઈને ત્યાં ચોખા ખરીદવા જાય, ગીધભાઈને ત્યાં ગોળ, મોરભાઈને ત્યાં મરચાં અને હંસભાઈને ત્યાં હિંગ ખરીદવા જાય છે. હવે જે શું શું થાય છે આગળ એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવિ જીતેન્દ્ર પ્રજાપતિએ લખ્યું છે અને વાદળા વરસાદના રે એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. કીડી ચાલી કરિયાણું ખરીદવા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, એના ઝાંઝરને છમ છમ છમકાવતા, એના ઝાંઝરને છમ છમ છમકાવતા, કીડી ચાલી કરિયાણું ખરીદવા. સસલાભાઈ શાણા વેપારી કહેવાય છે, સસલાભાઈ શાણા વેપારી કહેવાય છે, કીડી ત્યાં ચોખા ખરીદવા જાય છે, કીડી ત્યાં ચોખા ખરીદવા જાય છે. સસલાભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, સસલાભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, કીડી ચાલી કરિયાણું ખરીદવા. ગીધભાઈ ગોળના વેપારી કહેવાય છે, ગીધભાઈ ગોળના વેપારી કહેવાય છે, કીડી ત્યાં ગોળ ખરીદવા જાય છે, કીડી ત્યાં ગોળ ખરીદવા જાય છે. ગીધભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, ગીધભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, કીડી ચાલી કરિયાણું ખરીદવા. મોરભાઈ મરચાના વેપારી કહેવાય છે, મોરભાઈ મરચાના વેપારી કહેવાય છે, કીડી ત્યાં મરચાં ખરીદવા જાય છે, કીડી ત્યાં મરચાં ખરીદવા જાય છે. મોરભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, મોરભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, કીડી ચાલી કરિયાણું ખરીદવા. હંસભાઈ હિંગના વેપારી કહેવાય છે, હંસભાઈ હિંગના વેપારી કહેવાય છે, કીડી ત્યાં હિંગ ખરીદવા જાય છે, કીડી ત્યાં હિંગ ખરીદવા જાય છે. હંસભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, હંસભાઈ ભાવતાલમાં છે બહુ ઠાવકા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, કીડી ચાલી કરિયાણું ખરીદવા, એના ઝાંઝરને છમ છમ છમકાવતા, એના ઝાંઝરને છમ છમ છમકાવતા, છમ છમ છમકાવતા. અસ્તુ.